આઈમાં વરસાદ જોવા મળશે અત્યારે તો વરસાદ નતો અને ફૂલ બાગાજી કે બોલી જઈએ એટલે આપણે રાજુભાઈ ભાઈ ગયા જો એ રાજુભાઈ ઇલા ઉભારો રાજુભાઈ ઓ રાજુભાઈ આ બાજુ આવો તો આ વરસાદની આ વાત યોગ્ય છે કે અયોગ્ય? હરપાલ સાગર બ્રાહ્મણી ડેમ 1 જોરદાર મજા આવે ભાઈ ફરતા પાણી તો આજનો બ્લોગ કરી અહીંયા ચાલુ ને લાઈવમાં વરસાદ જોવા મળશે અત્યારે તો વરસાદ નતો અને ફૂલ બાગાજી કે બોલી જઈએ એટલે આપણે રાજુભાઈ ભાઈ ગયા જો એ રાજુભાઈ ઇલા ઉભારો રાજુભાઈ બોલવાનું થઈ ગયું બાગાજી ચાલુ એટલો વરસાદ હે ને અહીંથી તમને અહીંયા ઘા કરી દે રાજુભાઈ ધોયડા કેવું ધીમું આવે તો જોઈ શકો છો વરસાદે કરી છે પૂર્ણ તૈયારી અને કરી દીધું છે બાકાજીકીનું આગમન ભાઈ એટલે આપણે બ્લોગ કર્યો હોય આજે મોડા બરોબર એટલે કોઈ એમ ન કહેતા કે આજ શું કહેવાય બ્લોગ સવારમાં કેમ ચાલુ ન કર્યો? મને ખબર જ હતી ભાઈ વરસાદ આવવાનો હતો એના હિસાબે આપણે મોડા ચાલુ કર્યો. કેટલી ભગવાન આયરે તો આપણે રોજનું ઉઠક બેઠક હો. कैसा लगा मेरा मजाक? તો વરસાદ થઈ ગયો ચાલુ એની રીતે ના આપણે કરી મોજ વાથી જુનાગઢ થી આપણે અહીંયા બંગલા આવતા તો પલાટી દીધો ભાઈ ને ઉપલા જેટે એરંડામાં આપણે આવ્યા ભાગીદાર વાડી જો સારું વરસાદ લઈને આવ્યા એટલે બહુ નસીબ વાળા લાગે. એટલે જોવો મિત્રો ભાગ્ય આપણે રહી જાય તો નસીબ વાળા કહેવાય. હા એવું જ હોય ને. અને મોટર જો હજુ બાકાજીકી ચાલુ જો એની રીતે હજુ ચાલુ. મોટર બંધ કરવાનો પણ હજુ ટાઈમ નથી મળ્યો રાજુભાઈને કેવું પડશે કે આ નહીં હાલે એટલે સુખનો સૂરજ ઉગી ગયો મિત્રો. तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? આપણે હવે આજ મોજ છે વાડીએ જોરદાર વાતાવરણ કરી દીધું છે વરસાદે આવે એવું નહોતું. આપણે હજુ ચા પીતા હતા વરસાદ આવી ગયો ભાઈ. જ્યાંથી ને આવ્યો હોય ત્યાંથી ને આવ્યો હોય આપણે પણ મોજ પાડી દીધી. તો વરસાદે ભાઈ સાથ નો આપ્યો નો ગયો આપણને ગમ્યું જ નહીં આ વાત આપણને. તમને શું લાગે છે રાજુભાઈ ઓ રાજુભાઈ આ બાજુ આવો તો આ વરસાદની આ વાત યોગ્ય છે કે અયોગ્ય? ઓમ સારું ને ઓમ નહીં સારું અયોગ્ય બોલવાનું હતું સમજા. તો ભાઈ વરસાદ રહી ગયો છે અને આપણે ચાલુ કર્યું છે પાડી કરી હતી આપણે 3 એટલે જો આમાં વાવી આપણે રીંગણી પછી આમાં વાવ્યા આપણે મરચા અને આમાં આવશે ટમેટી બરોબર. આખી લાઈન આવશે મરચાની આ લાઈન આવશે રીંગણીની અને ઓલી આવશે ટમેટાની. આ છે રોપા ને આપણે હવે સીધું વાવેતર જ કરવાનું છે રાજુભાઈ. આપણે રાજુભાઈ વાવે રીંગણાનો રોપો ઓલી બાજુ મરચીનો આ બાજુ ટમેટીનો ભાઈ તો વાવી દીધા છે આપણે બધા રોપા રીંગણી મરચી અને આમે આવી ગયા ટમેટા. 3 પારીમાં આપણે વવાઈ ગયું છે આ બકાલું. એટલે હવે આપણે આમાં જોવી આજે તો વાતાવરણ આવું છે હજુ કંઈક એટલે A few moments later. હરપાલ સાગર બ્રાહ્મણી ડેમ 1 તો આવી ગયા છીએ આપણે આજ બ્રાહ્મણી ડેમ 1 હરપાલ સાગર. તમને બતાવું મસ્ત નજારો. આજ વરસાદ થઈ ગયો છે એટલે ડેમ આપણે ભરેલો છે ફૂલ. એટલે ઘણા દિવસની ઈચ્છા હતી કે આપણે કંઈક નવું બતાવી.
આપણે આવી ગયા છીએ ડેમે. બતાવું ફૂલ નજારો, લોકેશન આપણો એક મિત્ર પણ આવ્યો છે ખાસ, એ પણ બતાવીશ. જોઈ લો પેલા નજારો. બ્રાહ્મણી ડેમ, એક હરપાલ સાગર. હિલકોરા મારે હો, બાકી એક નંબર. હજુ વરસાદ શરૂઆત છે, શરૂઆત થશે ને ત્યાં તો પાણી ત્યાં આગળ બતાવ્યો હોય છે. આજે આપણા મિત્ર પણ આવી ગયા છે, ભટ્ટી હુસેન રફીકભાઈ. તમારા અહીં કેવું અને ઓડિયન્સને કંઈ કેવું તમારે? લાઈક કરો, શેર કરો, બોલો એમ. તો ઘણા ટાઈમ પછી અમે બે મિત્રો મળ્યા. જ્યારે મળી ત્યારે આવા કંઈ આવા નાટક કરતા હોય તો જ મળી, બાકી અમે મળતા નથી. નાટક કરો તારી વાત વાં જઈને તમને બતાવું. આપણે આવી ગયા છીએ ડેમના ગ્રાઉન્ડ ફ્લોરે. એટલે આપણે હજુ વાં જવાનું હે. વાં એક નાની હોડી છે. કેમેરામેન ફોકસ કરવા સેલિબ્રિટી ભટ્ટી હુસેન આવી ગયા છે. પેલા બધું તારી પાસે જપ કેટલું પછી તને મરવા દઈશ હો. જો 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 જોરદાર લોકેશન છે, એક નંબર. હા હા ભાઈ, હું જોતો લે. વાહ, આના ઉપર ઓલો મીમ્સ ઓલો શૂટ સારો થાય ને. ઓલા ભાઈ કેવા લીટી જેવા લાગે ને. गजब बेइज्जती है. બાકી લોકેશન જુઓ, એક નંબર લોકેશન હે. આવી ગયા આપણા ભાઈ સેન્ટર પોઈન્ટ, બરોબર, જ્યાં આપણે આવવાનું હતું. હવે આ જગ્યાથી તમને હે ને આખા ડેમનો નજારો જોરદાર જોવા મળશે. ફોટા પાડવાની જોરદાર મજા આવે. ફરતા પાણી પાણી. આ સીડી આપણે આપ્યો છે પાણીનો ગેજ, કે ડેમ કેટલો ભરેલો છે અને કેટલો અધૂરો છે. આપણે જોઈ લઈ કેટલો ભરેલો છે ને તમને બતાવી દઈ. સ્પેશિયલ અહીંયા સીડી જ આપેલી છે જોવા સારું. ઘણી વાર અહીંયા સુધી ભરી જાય આખે આખો. આ રહ્યો ને ગેજ છે અને એક વાં છે ગેજ. કેટલા 27 ફીટ દેખાડે છે, એટલો ભરેલો છે. બાકી આજે તો બીજું કંઈ છે નહીં, એટલે વિડીયો કરી અહીંયા જ પૂરો. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ભટ્ટી ભાઈ શું બીજું કાંઈ આભાર, સબસ્ક્રાઈબ કરજો.